મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે। છૂટાછવાયા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને સિંહુચ, નવાગામ, રુદન સહિત ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ થતા સ્થાનિકોને રાહત મળી છે તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે સંવાદદાતા ભાવિના અત્યારે જોડાયેલા છે આપણી સાથે ફોન લાઈન પર। ભાવિના, મહેમદાબાદમાં વરસાદી માહોલ છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને ખેડૂતો ખાસ કરીને ચિંતિત છે, કયા પાકને નુકસાન પહોંચી શકે છે? જી વૈશાલી, ખાસ કરીને આજે હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ ખેડા જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। એમાં ખાસ કરીને મહેમદાવાદ તાલુકાના સિંહુંજ, નવાગામ, નવચેતન, રુદન સહિતના અનેક આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેને કારણે આ ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો છે તેમાં હાલ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। અહીંયા જોવામાં આવે તો ખાસ તમાકુનો પાક ખાસ કરીને ખેડૂતો લેતા હોય છે, ત્યારે તમાકુના પાકને નુકસાન થાય તેવી ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। વૈશાલી, બદલ તો આપણે જણાવી દઈએ કે જે પ્રકારની જાણકારી અત્યારે સામે આવી રહી છે, મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, લોકોને રાહત મળી છે, પરંતુ ખેડૂતો ચિંતિત છે।